સુરતના ઊન ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં બુરખો પહેરીને આવેલા ચોરે ચોરી કરીને આગ ચાંપી દેતા ચકચાર મચી જવા પામી છે। વહેલી સવારે 3:45 વાગે આરોપી બુરખો પહેરીને મદ્રેસામાં ઘૂસ્યો હતો। મળતી માહિતી મુજબ વહેલી સવારે 3:45 વાગ્યાની આસપાસનો બનાવ છે। મદ્રેસાના સીસીટીવી ફૂટેજમાં એક બુરખાધારી શખ્સ ગેટમાંથી અંદર પ્રવેશતો કેદ થયો હતો। આરોપી સીધો મદ્રેસાની ઓફિસ તરફ વધ્યો અને દરવાજો તોડીને અંદર ઘૂસી ગયો। તેણે તિજોરી અને કબાટને નિશાન બનાવી તિજોરીમાં રાખેલી ₹7,50,000ની રોકડ રકમ અને ટેબલ પર રાખેલા 4 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચોરી લીધા। આમ કુલ ₹8,45,000નો માલ લઈને આરોપી ફરાર થયો। ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે આરોપીએ ઓફિસમાં આગ ચાંપી દીધી હતી। આગમાં મહત્વના દસ્તાવેજો, ફર્નિચર અને કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા। સદનસીબે મદ્રેસામાં રહેતા અન્ય લોકો સમયસર જાગી ગયા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। જો સમયસર આગ પર કાબુ મેળવાયો ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। મદ્રેસાના સંચાલકે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। એફએસએલ ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોર જાણભેદુ વ્યક્તિ હોવાની શંકા છે, કારણ કે તેને ઓફિસ અને રોકડની સંપૂર્ણ માહિતી હોવાનું અનુમાન છે। પાંડેસર અને ભેસ્તાન પોલીસની ટીમો ચોરના રૂટ અને હલચલ ટ્રેક કરી રહી છે। પોલીસે ટૂંક સમયમાં ચોરની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે।